નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચૈત્ર માસના મહત્વ વિશે. તો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આ માસ પુણ્યમાં ફળદાયી માનવામાં આવે છે. આ મહિનામાં હિન્દુનું નવું વર્ષ, નવરાત્રિ, રામનવમી અને હનુમાન જયંતિ જેવા મુખ્ય તહેવારો પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત રોગોથી બચવા માટે શીતળા દેવીની પૂજા અને ઉપવાસ પણ કરવામાં આવે છે. ચિત્રા નક્ષત્ર આ મહિનાની પૂર્ણિમાની તારીખે આવે છે, તેથી આ મહિનાનું નામ ચૈત્ર રાખવામાં આવ્યું છે. આ મહિનાનો સ્વામી રાહુ છે. આ મહિનામાં રોહિણી અને અશ્વિની નક્ષત્ર શૂન્ય છે, એટલે કે જે દિવસે આ નક્ષત્ર હોય તે દિવસે કોઈ વિશેષ કાર્ય શરૂ ન કરવું જોઈએ, અન્યથા આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે. આ મહિનાની અષ્ટમી અને નવમી તિથિઓને પણ શૂન્ય ગણવામાં આવે છે. આ તિથિઓમાં મોટા કામ શરૂ કરવાથી પણ બચવું જોઈએ. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યએ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રથમ તિથિએ વિક્રમ સંવતની શરૂઆત કરી હતી. ત્યારથી આ દિવસે હિન્દુનું નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. આ તિથિ પર વર અને ગ્રહો અનુસાર જ્યોતિષીઓ દ્વારા સમગ્ર વર્ષ માટે આગાહી કરવામાં આવે છે. લગભગ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રથમ તિથિએ સૂર્ય અને ચંદ્ર બંને મેષ રાશિના પ્રથમ રાશિમાં હોય છે. મિત્રો, આવા સંયોગો આ મહિનામાં જ બને છે. પુરાણો અનુસાર આ મહિનામાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાની પણ પરંપરા છે. આ મહિનામાં તપ નામના સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્યનું આ સ્વરૂપ પાપોનો નાશ કરનાર અને રોગોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી સતયુગની શરૂઆત થઈ હતી, તેથી તેને યુગાદી તિથિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ અને પૂર્ણિમાની તિથિને માનવદી તિથિઓ કહેવામાં આવે છે, એટલે કે આ દિવસે કરવામાં આવેલ દાનથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણ કહે છે કે આ મહિનાના શુક્લ પક્ષમાં સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. મહાભારત અનુસાર આખા ચૈત્ર મહિનામાં એકવાર ભોજન કરવાથી માત્ર લાંબુ આયુષ્ય જ નહીં, પરંતુ આર્થિક લાભ પણ થાય છે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં મીઠા વગરના ઉપવાસ કરવાથી રોગો દૂર થાય છે. વામન પુરાણ કહે છે કે ચૈત્ર મહિનામાં બ્રાહ્મણોને અન્ન, દક્ષિણા અને પાનનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. ચૈત્ર માસમાં વસ્ત્ર, પલંગ અને આસનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મા અને નારદ પુરાણ અનુસાર ભગવાન બ્રહ્માએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી સૃષ્ટિની શરૂઆત કરી હતી. મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રથમ તિથિએ મત્સ્યનો અવતાર લીધો હતો, એટલે કે તેણે માછલીનું રૂપ લઈને પૃથ્વીને બચાવી હતી. માર્કંડેય પુરાણ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની શરૂઆત વસંત નવરાત્રિથી થાય છે. આ 9 દિવસોમાં દેવીની પૂજા કરવાથી રોગો, દુઃખ અને દોષો દૂર થાય છે. અગસ્ત્ય સંહિતા કહે છે કે શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તારીખે થયો હતો અને હનુમાનજીનો જન્મ આ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. મિત્રો, આ કારણથી ચૈત્ર મહિનાને વિશેષ માનવામાં આવે છે. માટે આ મહિનામાં તપ નામના સૂર્યની પૂજા કરવી અને માતા સરસ્વતીની પણ પૂજા કરવી, અને મિત્રો, અન્નદાન અને યથાશક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. માટે મિત્રો, કમેન્ટમાં ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ અવશ્ય લખવું. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.